જેના રોમ રોમ થી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જેના રોમ રોમ થી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીરના માર્ગની રક્ષા કરનારા, નિજ સાધનાથી સૃષ્ટિને મહેકાવનારા, ઓ શાસનના વીર તને વંદન અમારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા. પરમાત્મ લાગ્યો પ્યારો, આત્મ રંગાયો મારો, પરમના પથિક બનવાને સંયમ એક સહારો. પરમાત્મ લાગ્યો પ્યારો, આત્મ રંગાયો મારો, પરમના પથિક બનવાને સંયમ એક સહારો. સાચા સુખિયા થવાનું મારું, સાચા સુખિયા થવાનું મારું શમણું આજ પડે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. તારા વેલી જાગી પ્રીતિ કેરા વૃંદાવનમાં કરવાને વૈરાગી. ઓધો લઈને નાચવા મન, ઓધો લઈને નાચવા મન, જન્મે હર પડે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજે આત્મ પ્રભુમાં ભળે. મેં વીર પ્રભુનો વેશ સજી સંયમ શણગાર કરે. जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे. બધા ભાઈઓને પણ એ જ વિનંતી કે
કે બજાર 75 પાર થઈ અને પછી થોડી કરેક્શન થઈ, એવી તમે લોકો બી કોઈ ચર્ચા કરતા નહીં. તમે બી કોઈ ચર્ચા કરતા અંદર દેખાય ને તો તમારા માટે બી એ જ બહુમાનનો પ્રોગ્રામ છે આખે આખો. એટલે તમને પણ એ જ વિનંતી. અને અવસરનો શુભારંભ કરીએ એ પહેલાં ફરીથી કહું છું કે આપનો ફોન કમ્પ્લીટલી સાયલેન્ટ મોડ અથવા ફ્લાઇટ મોડ પર કરી દેજો. ભૂલથી રિંગટોન વાગી ગયો અને મારું ધ્યાન પડ્યું, હું પ્રેમથી તમારો ફોન લઈને શ્રેયાબેનને આપી દઈશ. કાલે વર્ષીદાનમાં વર્ષીદાન થઈ જશે સાહેબ. એટલે તમારે નક્કી કરવાનું કે વર્ષીદાન કરાવવું છે કે આ તમારા પાસે જ રાખવો છે કરીને. એટલે ખાસ તમને વિનંતી કે ફ્લાઇટ મોડ અથવા સાયલેન્ટ મોડ પર કરી દેજો. એક સરસ મજાનું પદ અહીંયાથી મનનભાઈ લે છે. વિનંતી, અહીંયાથી પદ લેવામાં આવે ત્યારબાદ એક ડાન્સ આપણે અહીંયાથી લેવાનો છે અને પછી આપણા ભાવધારાના પ્રસંગમાં આગળ વધશું. મારે બનવું છે અણગાર, હવે શણગાર બધા છોડીને મારે કરવા છે હવે કેસરિયા કરવા બંધન તોડીને. કાચો ન પડે મારો વૈરાગ્ય, અંતરની એક જ પ્રાર્થના છે. તારા શાસનમાં ભળી જાવું, બસ તારામય બની જાવું. અંતરના મને આશીષ આપજો. તારા સંયમને હું પાવું, દરિયા જ્ઞાને હું પાડું, બસ એવા મને આશીષ આપજો. ચાલ્યા છે છોડી રાજમાં, સદાએ દેવોની દુનિયા સજવા જે મુક્તિ. હે ઋષભનો છે મરક, મરને બનો મારક, ભાવું છે રાજુ વીતી રાત એ સાચો રાત વીતી
અવસરનો આપણે શુભારંભ કરીએ. જીઓ યુગાદી કાળના પહેલા જ રાજેશ્વર થયા. જીઓ યુગાદી કાળના પહેલા જ સંયમધર થયા. જીઓ યુગાદી કાળના પહેલા જ તીર્થંકર થયા. તે આદિનાથ જિનેન્દ્રને પંચાંગ ભાવે હુનર. આદિમમ પૃથ્વીનાથ આદિમમ નિષ્પરિગ્રહ આદિમમ તીર્થનાથં ચ ઋષભ સ્વામિનસ્તમઃ. જે વેશને પ્રભુએ ધર્યો પ્રભુએ ભર્યો શુભ તાથ છે કે આપણે ફ્રી છે નહીં સમજાયું, પણ વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, મેટા, વીચેટ, ટેલિગ્રામ, સાહેબ સોશિયલ મીડિયાની આ દુનિયામાં ઘરના લોકો સાથે સોશિયલ થવાનું બંધ થઈ ગયું. ઘરના જ સ્વજનો સાથે બેસી અને વાત કરવાની કે સમય વિતાવવાની પરંપરા ચાલી ગઈ. ગ્લેમર એ હદ સુધી વધ્યું, ફેશન, હેરસ્ટાઈલો એ સર કરી ગઈ કે ખરેખર આપણી પેઢીનું ક્યાં પતન થઈ ગયું એની પણ આપણને કલ્પના ન રહી. વેબ સિરીઝ અને ઓટીટી ન દેખાડવાની વસ્તુ આપણા દીકરા દીકરીઓને એટલું ઇઝીલી પોતાના ફોનમાં દેખાડે છે. રૂમમાં જઈને બેડરૂમમાં કઈ વસ્તુનું સેવન કરી, કઈ દુનિયાઓના વિચાર કરીને કઈ વસ્તુઓ ઉંમર નથી અને ચૂમે છે એની મા બાપને કલ્પના સુદ્ધા નથી રહી. ક્યારે કેસ બગડી ગયો, ક્યારે હાથમાંથી વયો ગયો, કે હું ક્યાં પાછળ પડ્યો આને વસ્તુઓ આપવામાં, સંસ્કાર આપવામાં કે વસ્તુઓ લઈ આવી દેવામાં, કે આજે મને આવો દિવસ દેખાડ્યો, આ પ્રશ્ન મનમાં ઊભો થયો. પહેલા તો ટીવી છોડાવવા માટે થઈને લોકો પ્રવચન આપતા, પણ ખબર જ ન પડી કે ટીવીના નામે આ ફોન ક્યારે ઘર કરી ગયો ઘરમાં, કે હવે ટીવીની પણ જરૂર નથી આજની પેઢીને. પાપની દુનિયામાં એક સિરિયલ આવે અને બીજા નંબરે પિક્ચર આવે. કદાચ પસંદગી કરવાનો વારો આવે છે તો પાપનું જ કાર્ય, છતાં પણ ગુરુ ભગવાન તેમ કે જેમાં ઓછું હોય એ કરો. કદાચ તમે કે હું પિક્ચર જોવા જઈએ થિયેટરમાં 2, 2.5 કે 3 કલાકનું પિક્ચર, પાપની ક્રિયા પિક્ચર શરૂ થાય ત્યાંથી શરૂ થાય ને પિક્ચર પૂરું થાય ને ત્યાં પૂર્ણ વિરામને પામે. પણ એક અડધો કલાકનો આવતો એપિસોડ વર્ષોથી પાપની ક્રિયા ચાલે. હજી કેટલા વર્ષ ચાલવાની એ ખબર નથી અને ક્યારે જઈને અટકાશે કે બંધ થશે એની પણ આપણને ગતાગમ નથી. સાચું કહો બહેનો, 24 તીર્થંકર પરમાત્મામાં છે ને એક પરમાત્માનું નામ આવે સુમતીનાથ સ્વામી. સુમતીનો અર્થ મારી આ સાચી અને સરળ રીતના હોવી જોઈએ. ખરાબ નહીં લગાડવા, પણ જો ખરેખર આ હોય ને તો એટલું તો વિચાર કરો કે 10 વર્ષથી મારા સિરિયલનું પાપ ચાલે છે, હજી કેટલા વર્ષ ચાલવાનું એ ખબર નથી. હું પોતે ઘણીવાર એમ વિચારતો હોઉં કે આજે પણ લોકો એ રિશ્તા ક્યાં કહેલાતા જોવે અને હજી જવાબ ન મળે કે નૈતિકનો અક્ષરા સાથેનો સંબંધ શું હતો. તો સુમતિ વિચારવી જોઈએ કે ખરેખર 10 વર્ષે આ પાપની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ કે ન થવી જોઈએ. પેલા તારક મહેતાના ચશ્મા ઊંધા સીધા ક્યારે થવાના, ચોપડીમાં વાંચતા, સિરિયલોમાં આવી અને સિરિયલના નામે આજે 12, 15 વર્ષથી ચાલે છે અને હજી પણ દયા નથી. પણ આપણને દયા નથી આવતી કે હવે બંધ કરી દઈએ. આ આપણી સુમતિ. અને આવી તો સાહેબ કેટલી સિરિયલો છે જે ટીઆરપી દુનિયામાં 1, 2, 3, 4, 5 નંબરે કામ કરી રહી છે. કહેવાનો ભાવાર્થ એટલો છે
રીલની દુનિયાનો ક્રેઝ એટલો વધ્યો કે માણસ રિયલ લાઈફમાં જીવવાનું ભૂલી ગયો. સેલ્ફીનો ક્રેઝ એટલો બધો વધી ગયો કે માણસ પોતાની સેલ્ફને ભૂલી ગયો. ઓનલાઈનની દુનિયામાં ક્યાં આપણે લાઈન ભૂલી ગયા કે ખરેખર આપણી લાઈન કઈ છે એ આપણે ભૂલી ગયા. પ્રગતિના નામે આજની પેઢીને ઓનલાઈન એટલું બધું આપી દીધું કે કદાચ હવે એવું લાગે ઘરની બહાર જવાની પણ જરૂર સુદ્ધા નથી. કપડા જોવે તો જબોંગ મહેન્દ્રા અજીઓ ઉપર અવેલેબલ છે. કોઈ સારું સેલ જોવે તો ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે. પિનથી લઈને પ્રેગ્નન્સી સુધીનો આખો પેકેજ એમેઝોન પાસે તૈયાર પડ્યો છે. કોઈ પણ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવી હોય તો એની બધી જ વસ્તુઓનો ઈલાજ એમેઝોન પાસે પડ્યો છે. પોલિસી જોવે પોલિસી બજાર વાળો આપી દે. ચશ્મા જોવે લેન્સકાર્ટ વાળો આપી દે. ડોક્ટરની અપોઇન્ટમેન્ટ જોવે પ્રેક્ટો વાળો આપી દે. દવાની જરૂર પડે ફાર્મામેડ વાળો આપીને જાય. શાકભાજી જોવે ઓલો ગ્રોફર્સ વાળો આપી જાય. દૂધ દહીં છાશ કન્ટ્રી ડિલાઇટ વાળો બેઠો છે. કઈ જ વસ્તુ એની બાકી રહી આ દુનિયામાં કે જે મોબાઈલની અંદર અવેલેબલ નથી. કોઈ પણ પેકેજ જોવે અર્બન ક્લેબ ઉપર અવેલેબલ છે. પહેલા તો રદ્દી કે ભંગાર વાળો ઘરે આવું તો હવે તો OLX ઉપર બધું જ વેચાઈ જાય છે. અને એટલે જ જ્યાં માનું બનાવેલું ભોજન પણ હવે આપણને ભાવતું નથી. પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા બેસે કે ન બેસે એ મને ખબર નથી. મારા પરમાત્માનું એક સિમ્પલ કેવું રાત્રિ ભોજન એ નરકનો દ્વાર છે. પ્રભુ વચન ઉપર શ્રદ્ધા બેસે કે ન બેસે પણ અમારી પેઢીને ઉબેર ઇટ, ઝોમેટો, સ્વિગી, ફૂડ પાંડા આ બધી એપ ઉપર વિશ્વાસ. મનગમતી વસ્તુ, મન ભાવતી વસ્તુ, મોબાઈલના એક દબાણે અડધી રાત્રે વસ્તુનો કાળ પહોંચ્યો કે નથી પહોંચ્યો ખબર નથી. કિચન વેજ છે કે નોન વેજ છે એ હવે પ્રશ્ન અમને ક્યાંય નડતો નથી. પણ દોસ્તારો સાથે નાઇટ આઉટ કરવી છે અને જીભના ચટાકા માટે થઈને કોઈક સારી વસ્તુ મંગાવી છે. આપણા ઘરની દીકરીઓ અજાણ્યા વ્યક્તિને ઘરનું સરનામું, ઘરનો ફોન નંબર બધું જ શેર કરી બેસે છે. પાછળના પરિણામો તો આપણે વિચારતા સુદ્ધા નથી. પ્રભુ વચન યાદ આવે કે ન આવે, જીભના ચટાકા આપણા પોસાય છે. અને એટલે જ કહેવાનું મન થાય છે ડોમ ડોમ સાહિબી જેને તમે અને હું ગણીએ છીએ, ભૌતિક જગતના બધા સુખ વિલાસ તમે અને હું જે માનીએ છીએ, સોશિયલ મીડિયા કો 21મી સદી કો કે આજનો યુગ કો, આ દીકરી આપણા જ વચ્ચે જન્મી, આપણા જ વચ્ચે મોટી થઈ, આપણી જ જેવી કોઈ હોટલમાં જમી હશે, આપણા જ જેવા કોઈ સ્થળે ફરવા ગઈ હશે, આપણી જેમ કોઈ પિક્ચર પણ જોયું હશે, તો આપણી જેમ ક્લબ પબના બી કોઈ ડિસ્કો જલસા કર્યા હશે. પણ આ બધું છોડી અને આજે પરમના માર્ગે જ્યારે નીકળી છે ને, ખરેખર કહું શ્રેયાબેન તમે ખાલી મહાન નથી, તમે અમારા બધાના સલામને પાત્ર છો. કારણ એક મોબાઈલ આપણા 5-7 વર્ષના બાળકના હાથેથી આપણે છોડાવી શકતા નથી. એવી દુનિયામાં આખો સંસાર છોડી અને આપણી દીકરી છે ને પરમાત્માના માર્ગે કાલે ચાલી જવાની છે. कभी कभी मुझसे है बड़ी माँ जैसी तू कभी दोस्त मेरी. Oh my sister, you're my close friend. Together we cry, together we smile. You're my special girl, you're my sister love. You're the best thing I could ever get. कुछ तुझे हो जाए तो भैया भी रोता है. तू डर जाए भैया नहीं सोता है. बहना तुझसे रिश्ता सब रिश्तों से प्यारा है. सदियों का साथ हमारा है. ओ बहना मेरी बहना, तुझसा ना कोई अपना. संग मेरे यूं ही रहना तू.
you're my sister love, you're the best thing I could ever do. Oh my sister love, together we cry, together we smile. You're my special love, you're my sister love, you're the best thing I could ever do. Oh my sister love, you're my best friend, together we cry, together we smile. You're my special love, you're my sister love, you're the best thing I बनवा कर करवा भगवान बनवा कर करवा भगवान तो जेड़े संसार वैरागी ने बंधन 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 बनवा कर करवा भगवान तो जेड़े संसार वैरागी ने बंधन 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 हो दीक्षा की दीक्षा की हो मोक्षा की मोक्षा की हो दीक्षा की दीक्षा की वैरागी ने बंधन 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 મારી બેની દીક્ષા લે વાહ ભાઈ વાહ મારી બેની દીક્ષા લે વાહ ભાઈ વાહ જવરી ટ્રસ્ટ શ્રેયાબેનનું સુવર્ણગિરીથી અત્રે બહુમાન કરી રહ્યા છે પધારો સંગ વધાવી પાગલ મારે થવું છે આશીષ લઈને વીરતી માટે જવું છે જીને કહે એવું કરે એ સંગ કહેવાય પ્યારા પ્યારા સંગને વંગ વધાવી પાવન મારે થવું છે આશીષ લઈને વીરતી શુભ ભાવથી વધાવું છું સગને અંતર અંતર આશીષ લઈને વીરતી માટે જવું છે બગીચે ખીલે ફૂલો તારા ગગને ચલે મનના મોહક વિધ વિધ રંગો મેઘધનુષે બનકે સદા ગુણોના રંગ ઉડે જાણે વો ફુવારો સદા ગુણોના રંગ ઉડે જાણે વો ફુવારો સંગ છે મારો સંગ છે તારણહારો સંગ છે મારો સંગ છે તારણહારો તોડી નીકળે વેરાત
તુજમાં છે બળતર સંયમ સબર બોલ દીક્ષાથી અમર હો દીક્ષાથી નો જય જય હો જો બોલ મોક્ષાથી અમર હો મોક્ષાથી નો જય જય હો જો દીક્ષાથી અમર હો દીક્ષાથી નો જય જય હો જો મોક્ષાથી અમર હો મોક્ષાથી નો જય જય હો જો દ્વારા મુમુક્ષુનું બહુમાન આજના આ દિવસે પુણ્યશાળી આ ભાવ પથક એ વાતનું ગૌરવ ચોક્કસ લઈ શકે. મુમુક્ષુના દાદા એટલે કે માણેકલાલ પંડિત વર્ય શ્રી માણેકલાલભાઈ કે જેમણે આ પરંપરા શરૂ કરી વાવ પથકની અંદર અહીંયા જ્યારે બહુમાનની શરૂઆત થઈ ત્યારે એ બહુમાનની ક્રિયામાં સૌથી પહેલું નામ એમનું હતું અને વર્ષો સુધી એમણે વાવ પથકના મુમુક્ષુઓનું બહુમાન કર્યું. એમની સાથે અમને પણ ઘણા વર્ષો સુધી કરવાનો ચાન્સ મળ્યો. અત્યારે કદાચ એ નથી, પણ એમની એ વાતો કે મુમુક્ષુનું બહુમાન અવશ્યપણે વાવ પથક સમાજ દ્વારા થવું જોઈએ અને એ પરંપરા છેલ્લા 45 વર્ષથી અહીંયા ચાલી રહી છે. એ પરંપરાની વંદના કરીએ, એ વાવ પથકના મુમુક્ષુઓને વંદના કરીએ કે જેમણે આ વાવ પથક સમાજને ગૌરવ અપાવ્યું છે. એવા મુમુક્ષુ શ્રેયાબેનનું બહુમાન કરવા હું વિનંતી કરીશ. સમાજના સહમંત્રી શ્રી અશોકભાઈ રાજકરણભાઈ જોશી, મહેન્દ્રભાઈ કેશવલાલ વોરા જેઓ અમારી બહુમાન કમિટીના પણ ખાસ સભ્ય છે અને સમાજના સહમંત્રી છે, રાજકરણભાઈ મોદી, સમાજના વડીલોને વિનંતી કરીશ જેમનું નામ લઉં છું, આપ અહીંયા ઉપર પધારજો. હિંમતલાલ પરીખ, અશોકભાઈ પરીખ અને અશોકભાઈ બાલાજી પધારજો. દર્શન રે તારો એવો દીવદાર ભરે જશે. ₹11,001 ₹11,001 ₹11,001 ₹21,001 ₹21,001 ₹25,001 ₹25,001 ₹31,001 ₹31,001 ₹36,001 કદાચ એવું ₹41,001 હાથ ઊંચો કરજો, આપને બધી 100% આગળ વધારીશ. ₹41,001 ₹41,001 ટ્વેલ્થની અંદર પોતે પોતાની સ્કૂલમાં ફર્સ્ટ નંબર લાવેલા છે એવું એમનું રિઝલ્ટ છે. ભૌતિક જગતમાં તેઓ ધારે ને તે સિદ્ધિ મેળવી શકે એમ છે. માતા ચંદ્રિકાબેનનું કહેવું કે એને એમકોમ રમતા રમતા કરી લીધું અને આવી દીકરી. એક વસ્તુ એમને મને કીધું કે મારા માટે દીક્ષા લેવી સહજ એટલે હતી કારણ કે મોટી બેને લીધી ને એટલે મારા ઘરેથી આ માર્ગ તો ખુલ્લો થઈ ગયો હતો, પણ મને પણ આ માર્ગે મોકલવી ને એમાં કદાચ મને એમ હતું કે મમ્મી પપ્પા હા પાડશે કે નહીં સહજતાથી. અને ત્રણ ભાઈ બહેનમાં એમનો નંબર બીજો, નાનો ભાઈ શ્રુત. અને જે ત્રણ હોય ને એમાં પૂછો, મોટી દીકરી એટલે પપ્પાને વાલી, નાનો ભાઈ હોય એટલે મમ્મીને લાડકો, ખરી જેવી ચટણી કો, સેન્ડવિચ કો કે દાબેલી થો, જેનો મરો થાય ને જે બિચારો વચ્ચે હોય ને એનો. કારણ કે શહેર આપણે તો ના મોટામાં ગણતરી થાય ન નાનામાં. મોટું એની બધી ઈચ્છા પૂરી કરવાના આપણે મોટું છે, નાનો તો એ જીતી છે. અમારે તો કાયમ સમજવાનું છે કારણ કે ના મોટામાં ગણતરી ના નાનામાં. હું એટલે કહું કારણ કે હવે બી 3 વયમાં મારો નંબર બીજો છે. પણ એક વસ્તુ કહું, જે પણ હોય નાના મોટા, મને તો છે ને ચેહરાબેન એટલું સમજાય
લોકોને જે કહેવું હોય કે વચ્ચે જે હોય ને એને જ મૂળ નાયક કહેવાય. એટલે આ જે પણ ત્રણ હોય એમાં જે પણ વચ્ચે હોય ને ઘરે જઈને આનંદ કરજો કે ભલે કોઈએ ગણતરી કરી કે ન કરી પણ બંને મનાવજો, આપણે મૂળ નાયક કહેવાઈએ. આપણું સ્થાન જે છે એ જાળવીને રાખવાનું. રત્નકુક્ષી માતા અને પિતા, મોટી બેને દીક્ષા લીધી એટલે પોતે રત્નકુક્ષી થઈ ગયા. આજે બીજી દીકરીને માર્ગે વળાવી રહ્યા છે. અને માતાની વાત આવે ને ત્યારે એક વસ્તુ ચોક્કસપણે કહીશ, સૌથી નાનો શબ્દ શબ્દકોશ એટલે ડિક્શનરીમાં કોઈ હોય ને તો માં છે. અને અર્થ સમજાય ને તો ખબર પડે કે સૌથી મોટો શબ્દ એ પણ માં જ છે. અને માતાનો ઉપકાર કોઈ ભાવમાં વાળી શકાય એમ નથી. યાદ છે નાના હતા ને ત્યારે મધર ઇન્ડિયા પિક્ચર જોયું હતું અને તે પિક્ચરની અંદર નરગીસ છે ને ભગવાનના મંદિરમાં જઈને કહેતી હોય છે, આમ હાથ ઊંચો કરીને ભગવાનની સામે કે ભગવાન બનના આસાન હે, માં બનના મુશ્કેલ હે. અને વાત 100% સાચી. સ્વયં ભગવાનને પણ ખબર હતી કે બધી જગ્યાએ નથી રહી શકે એમ હાજર, એટલે જ એને માતાનું સર્જન કરવું પડ્યું. અને સર્જનની વાત ક્યાં કરે, મને તો એટલી ખબર પડે ધરતીના ભગવાનને ઈશ્વરને પણ ઈશ્વર સ્વરૂપે જન્મ લેવા માટે માની જરૂર પડી આ પૃથ્વી પર, એ પણ સ્વયંભૂ અહીંયા પ્રગટ થઈ નથી શક્યા. જેના ખોળે જગતનો નાથ રમે ને એનું નામ માં છે. જેના ખોળે 3 ભુવનનો નાથ મોટો થાય ને એનું નામ માં છે. જેના ખોળામાં સ્વર્ગનું સુખ છે એનું નામ માં છે. અને એટલે જ માની હંમેશા રિસ્પેક્ટ કરજો. ક્યારેક બહાર જઈએ ને મમ્મી એમ કે ને બેટા કપડા સારા નથી લાગતા, બીજા પહેરી લે, તો મમ્મીને વળતો જવાબ નહીં આપતા કે મમ્મી આ ફેશન છે, આ ટ્રેન્ડ છે, તને નહીં સમજાય. ક્યારેક નાઇટ આઉટ હરવા ફરવા ગયો અને મમ્મી કદાચ એમ કે ને બેટા કોઈનો નંબર આપતી જા, જરૂર પડે લેટ ફાસ્ટ થાય ફોન કરું ને તો ખાલી રિપ્લાય આપજે. અને આપણે કે મમ્મી આટલો વિશ્વાસ નથી, એક્ઝામ હોય ને દહીં સાકર કરીને આપણને ખવડાવે, સવાર પડે ને કે બેટા તારું પેપર સારું જશે, અને આપણે એમ કહે મમ્મી કયા જમાનામાં છે, તું કઈ દહીં સાકર ખાવાથી પેપર સારું જાય. ખરેખર મમ્મી જે પણ કે ને આપણને એમ જ લાગે મમ્મી ટોકે છે કે મમ્મીની આદત છે. ક્યારેક કોઈ ફ્રેન્ડ્સ ઘરે આવ્યું હોય ને તો આપણે મમ્મીને કે બહુ વાતો કરતી નહીં, કે બહુ અહીંયા બેઠી નહીં રહેતી, કાં તો રસોડામાં કાં તો રૂમમાં રહેજે, કારણ કે એ લોકો કઈ બોલે તને નહીં સમજાય મમ્મી, તું કઈક બોલીશ. વાત તો 100% સાચી. આપણને નહોતું બોલતા આવડતું ને ત્યારે એક જ વ્યક્તિ આખા જગતમાં એવી હતી જે આપણને સમજી શકતી હતી કે રડીએ છે તો તોફાના સેના છે, રમકડાના છે કે ભૂખના છે. પણ સાહેબ આજે આપણે એટલા મોટા થઈ ગયા કે આપણે મમ્મીને કહેતા થઈ ગયા કે મમ્મી તને નહીં સમજાય. સાચે કહું છું, આ જગતમાં જ્યારે ઘરની બહાર આપણે પગ મૂકીએ ને ત્યારે આખી દુનિયા એવી છે જે તમને અને મને છે ને નજરી નાખે. અને સાંજ પડીને જ્યારે ઘરે આવીએ ને ત્યારે આખી દુનિયામાં એક જ વ્યક્તિ એવી છે જે આપણા ઉપરથી રાઈ મીઠું કાં તો લીંબુ ઉતારી અને 4 રસ્તે ફેંકી આવે કે મારા દીકરા કે દીકરીને આ દુનિયાની નજર ન લાગે. જે દુનિયાથી બચાવે છે ને સાહેબ તે માં છે.
અને જે આ દુનિયામાં જીવતા શીખવાડે અને લડતા શીખવાડે છે ને તે પિતા છે. પિતાનો ઉપકાર એટલે નહીં ભૂલવાનો, કારણ કે 9 મહિનાનો ખોળો આપે યાદ રહે, પણ 90 વર્ષની જે વ્યવસ્થા કરીને જાય ને આપણી, એ ભૂલાઈ જાય. જીવતે જીવત જે જલસા અને લાડ લડાવે એ યાદ રહે, પણ મર્યા પછી જેના નામે ચેક આવે ને એ પોલિસી ભૂલાઈ જાય. શોર્ટમાં કહું, જો વાસુદેવ ન હોત ને તો દ્વારકાથી ગોકુલ આ જગતના નાથને લઈ જવા વાળું કોઈ નહોતું આ દુનિયામાં. પાણીની અંદર પણ જાનના જોખમે કાવડમાં મૂકી અને કૃષ્ણને દ્વારકાથી ગોકુલ લઈ જનાર જો કોઈ હતું ને તો એના પિતા હતા. બસ આપણને પણ આ ધરતીમાં દ્વારકાથી ગોકુલ લઈ જનાર જો કોઈ હોય ને તો એ પિતા છે. અને એટલે એ માતા અને પિતાના ઉપકારને ક્યારેય ભૂલશો નહીં. મા શબ્દ એવો છે કે આપણે જ્યારે બોલીએ ને 2 હોઠ ખુલી જાય, માથી શ્વાસ અંદર જાય. અને બાપ શબ્દ એવો છે કે આપણે જ્યારે બોલીએ ને ત્યારે 2 હોઠ બંધ થાય, લીધેલો શ્વાસ બહાર નીકળે. જેના વગર શ્વાસ લેવો અને છોડવો પણ અઘરો છે તેનું નામ મા અને બાપ છે. ચાલો એવા રત્નકુક્ષી માતા અને પિતા વિનંતી કરીશ શ્રેયાબેનને કે આજના અવસરે આપ આપના રત્નકુક્ષી માતા અને પિતાને વધાવજો. ચાલો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ મારી. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराए. जीना 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 रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराए. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराए. जब जब मुझ पे उठा सवाल, माई तेरी चुनरिया लहराए. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई. जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ. माई रे माई रे, तेरे बिन मैं तो अधूरा रहा.
मुझसे ही रूठी मेरी परछाई। ओ मेरी परछाई, तेरा ख्याल मारी तेरी चुनरिया लहराए। जीना 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 रे उड़ा गुलाल, माही तेरी चुनरिया लहराए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माही तेरी चुनरिया लहराए। जब जब मुझ पे उठा सवाल, मारी तेरी चुनरिया लहराए। जीना जीना रे उड़ा गुलाल, माही तेरी चुनरिया लहराए। માસીના દીકરા દીકરીઓ એ બધાને વિનંતી કરીશ એક સાથે વધારજો આખો પુણ્યશાળી પરિવાર, અમારા શ્રેયાબેનનો નાના નાનીનો પરિવાર. संयम तड़ा भावो जाग्या रे गुरु चरणों में सुख रहा रे। वीरतीनी वातो सुनीने वीर वचनों ना नाद वया रे। जीवन संगे रेवा हो खोलई पूरा चूचू मुरे उमंगे वा। वीतिया पो मांगू गुरुवे। वीतिया पो आदम ना वीर न एहसास मां। वीतिया पो मांगो गुरुवे। वीतिया पो दुनिया ने जोई झड़ी लीधी, कशायो एक कारीगरी की थी। साची बातों सीधे सीधी अंदर में समावी दी थी। संसारियों के रास ने हतजी, संयमी न सजे सजी धजी। सिद्धि पदे हयु सजी, अंतरंगे प्रभु भजी। जीवन संगे रेवा हो खोलई पूरा चूचू मुरे उमंगे वा। वीतिया पो मांगू गुरुवे।
સાચું માર્ગ તમે કદાચ બારમામાં પાસ થયા પછી જે મને ફોન કર્યો મને ખબર નથી ત્યારે ભણીને શું કરશે પણ ત્યારે હું વિચાર મોક્ષાલી લીધું ને તો મને એમ થયું કે એક અજાયબી છે કે કદાચ એને લઈ લીધી પણ પછી તે બીજું લઈને એવું બતાવ્યું કે આ માર્ગ આપણે બધામાંથી કોઈ પણ અપનાવી શકે અને હું ચાહીશ કે હું નિકટ ભવમાં કે નિકટ સમયમાં એ અપનાવી શકું એના માટે હું તારા પાસે આશીર્વાદ માંગીશ અને સાથે સાથે બધા તારા વિશે તો કહેશે પણ હું મારા કાકા અને કાકી વિશે કહીશ કે બેઉ મારી બહેનોને દીક્ષામાં કદાચ બહેનોનું જેટલું યોગદાન હશે એટલું જ મારા કાકા અને કાકીનું હશે એટલે હું એવું પણ એમની પાસે માંગીશ કે નિકટ સમયમાં હું મારા સંતાનોને જેમ એમને વાળ્યા છે એમ વાળી શકું એ હું એમની પાસે આશીર્વાદ યાદ આવે છે 12th નું રિઝલ્ટ હતું અને કદાચ એ જ વખતે ભવરભાઈની દીક્ષા હતી. એ દીક્ષા પટાવીને શંખેશ્વર જવાનું થયું અને રિટર્નમાં આવતા હતા ને બોર્ડનું રિઝલ્ટ હતું. રસ્તામાં હતા, રિઝલ્ટ આવ્યું. પપ્પાએ પૂછ્યું કેટલા ટકા આવ્યા. મેં કીધું પપ્પા આટલા ટકા આવ્યા. બીજો જ સવાલ, શ્રેયાનું રિઝલ્ટ શું આવ્યું? જ્યારે ખબર પડી કે શ્રેયાના 90% આવ્યા છે, સ્કૂલમાં ટોપ છે, ત્યારે મમ્મી બોલી તે આખું વર્ષ રમતમાં કાઢ્યું તું, એકવાર શ્રેયાને જો. ત્યારે શ્રેયા આપણે સેમ સ્કૂલમાં ભણતા હતા, સેમ ક્લાસમાં ભણતા હતા, ટ્યુશન પણ આપણે એક જ ક્લાસમાં ભણતા હતા અને જે બુકમાંથી તું ભણતી હતી એ જ બુક્સમાંથી હું ભણતો હતો. તારી પાસે જે અનુકૂળતા હતી એ જ અનુકૂળતા મારી પાસે હતી, પણ ફરક ખાલી એટલો હતો કે તે પુરુષાર્થ કર્યો અને મેં પુરુષાર્થ ના કર્યો. આજે પણ સેમ જ છે. જે આર્યકુળ, જે માનવભાવ તને મળ્યો છે એ જ માનવભાવ મને મળ્યો છે. જે સંસ્કારી પરિવાર તને મળ્યો છે એ જ પરિવારમાં મારો જન્મ થયો છે. પણ આ વખતે પણ તારો પુરુષાર્થ રંગ લાવ્યો. તે આ માનવ જીવનને સફળ બનાવ્યું અને મેં આ વખતે પણ પુરુષાર્થ જ ના કર્યો. શ્રેયા, અમે બધા એવું સમજતા હતા કે ઘરમાં શ્રેયા એટલે સૌથી ઢીલી છોકરી, નાની નાની વાતમાં રડવા લાગે, કંઈ પણ થાય એટલે રડવા લાગે. પણ તું ઢીલી નથી, તું ખરેખર સુરવીર છે. આ તારા સત્વને, આજે શ્રેયસ પદ પર ચાલવા માટે માતા પિતાના સ્નેહને, આ પરિવારની લાગણીને, આ મોજશોખને ને આ સુવિધાને જે તું હસતા મોઢે ત્યાગી રહી છે ને, આ તારા સત્વને લાખ લાખ વંદન કરવાનું મન થાય. જ્યારે રત્નસાગરમાં રહેતા હતા ત્યારની એક ઘટના તને પણ યાદ હશે કે તું અને બેન માર સાહેબ બંને જાતે કરીને જ્યારે પણ રમવા જવાનું હોય ત્યારે એકલા જતા રહેતા અને પછી ઉપરથી મને બૂમ પાડતા ચીડાવવા માટે. અને હું પણ કંઈ ઓછો નહોતો, એ જ ઘરનું પાણી પીતું હતું. એટલે હું ત્યાં રડવા બેસી જતો કે મમ્મી પહેલાં એ બંનેને નીચે બોલાવ, એના વગર હું ઉપર નહીં જાઉં, અહીંયાથી ખસીશ નહીં. અને મમ્મી અને કાકી બંને બૂમ પાડતા અને તમે નીચે આવતા અને પછી હું ઉપર આવતો. ત્યારે પણ આંખમાં આંસુ હતા અને આજે પણ આંખમાં આંસુ છે. ત્યારે કદાચ તમે એકલા મૂકીને જતા હતા એના આંસુ હતા, આજે તું જઈ રહી છે એના આંસુ છે. કારણ કે તારા જેવું સત્વ તો મારામાં નથી કે હું તારી પાછળ આવી શકું. પણ પરમાત્માને એક પ્રાર્થના કરીશ. આચાર્ય ભગવાન રશ્મિરત્ન સુરીમાર સાહેબ ઘણીવાર વ્યાખ્યાનમાં એક વાત કરે કે દીપક સે દીપક જલતા હૈ. જેવી રીતે બેન માર્શાલનો વૈરાગ્યના દીપકે તમારા જીવનમાં વૈરાગ્યનો દીપક પ્રગટાવ્યો, એ જ રીતે તમારા જીવનનો વૈરાગ્યનો દીપક અમારા સોનેતા પરિવારમાં દરેક સભ્યોમાં ધર્મની વૃદ્ધિ કરે
અને અમારો પણ વૈરાગ્યનો દીવો જળહળતો બને એ જ પ્રભુને પ્રાર્થના. સાથે આ તારો શ્રેયસ્પદ નિર્વિઘ્ન બને, નિષ્કંટક બને અને પ્રભુ આજ્ઞા અને ગુરુ આજ્ઞાને તારું સર્વસ્વ માનીને તું જલ્દીથી જલ્દી શ્રેયસ્પદ એટલે કે સિદ્ધિપ્રદને પ્રાપ્ત કરે એ જ મંગલ કામના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા परम पूज्य दयावती श्री कोटीसो परम पूज्य आचार्य भगवान ओंकार श्री सोजी महाराज ने मारा कोटीसो वंदन. श्रेया की જ્યારે મારી ત્યારે તો 8મા મહિને તારો જન્મ થયો અને તો એટલી નાજુક હતી કે મને હાથમાં પકડતા ડર લાગતી હતી તો આને મોટી કેવી રીતે કરીશ. એટલી ઝીણી હતી કે હાથમાં પકડવાનું પણ મને ડર લાગતો ત્યારે કંઈ ભાગી જતો તો. પણ આજે તો એટલું મોટું પગલું ભર્યું છે ને કે એ નાના પગલાં તો હું ભૂલી જ ગઈ. તું જે પંથે જઈ રહી છે એ તારો પણ બહુ કઠિન છે પણ તે હસ્તે મળે સ્વીકાર્યો છે અને તારા પંથને તું નિર્વિઘ્નપણે તારે એ જ મારી આશીષ કરી. શત્રુંજય મંડળ શ્રી આજ્ઞાદારના શરણોમાં વંદના. સમગ્ર વાવ પથકના ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ઓંકાર શ્રી સ્વરજી મહારાજના શરણોમાં વંદના. 451 દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજના શરણોમાં વંદના. એક છે ને એક કઠિયારો હતો. એ રોજ લાકડા કાપવા માટે જંગલમાં જતો હતો. પણ એક દિવસ એને ખૂબ રખડ્યા છતાં કોઈ જ સારા લાકડા નહીં મળ્યા અને પછી અંદર જતાં એને એકદમ સારું ઝાડ મળ્યું અને એ લાકડા લઈને ઘરે ગયો અને એમાંથી થોડાક લાકડા બાળીને એ રસોઈ બનાવી રહ્યો હતો અને એટલામાં જ ચંદનનો વ્યાપારી બાજુમાંથી પસાર થયો અને એને થયું કે આ ઝૂંપડીમાં એવો તો કોણ અમીર રહે છે કે જે ચંદન બાળીને રસોઈ બનાવે છે. અને એને એ ઝૂંપડીમાં ગયો અને એને કહ્યું કે આ તો એટલું મૂલ્યવાન લાકડું છે કે તારું ભવનું દારિદ્ર્ય દૂર કરી શકે છે. અને એ આશ્ચર્યચકિત થઈ ગયો. હવે આ સમજણ મળ્યા પછી જો કોઈ ચંદનને બાળે તો એ શું કહેવાય, મૂર્ખો કહેવાય ને. હું પણ એની જેમ જ હતી. હું પણ મારો આ મનુષ્ય ભાવ મારી લાઈફ વેસ્ટ કરતી હતી અને ત્યારે પ્રભુ અને ગુરુએ વ્યાપારની જેમ આવીને મને મારી લાઈફ વેસ્ટ કરતાં અટકાવી. અને એમાં એક નિમિત્ત હતું મારી બેન માસ્ટરની દીક્ષા. એમ કહેવાય ને કે દીપકની જ્યોત બીજા દીપકને પ્રગટાવે તેમ મારા બેન માસ્ટરના વૈરાગ્યના દીવડાએ મારામાં વૈરાગ્યનો દીપક પ્રગટાવ્યો. જ્યારે એમને સંસારના દ્વાર બંધ કર્યા ને ત્યારે એ મારા માટે સંયમના દ્વાર ઉગાડતા ગયા. જ્યારે એમની પગલાં ઉપાશ્રયમાં પડ્યા ને તો એની પાછળ મારા પણ પગલાં પડવા લાગ્યા. અને હું રોજ એમને જ્યારે વંદન કરવા જતી ત્યારે એમના ગુરુદેવ શ્રી હર્ષિરેખા મહારાજ મને રોજ કહેતા કે તું પણ એકવાર તો આવ, તું ટ્રાય કર. તો મને પણ આમ ડર લાગતો કે નહીં આ તો મારાથી નહીં થાય, પણ એ મને રોજ પ્રેરણા કરતા અને એનાથી જ મને હિંમત આવતી. અને ત્યારે એક વાત તો રિયલાઇઝ થઈ કે જેમ મોબાઈલ ચાર્જરથી કનેક્ટ થઈ જાય પછી એ ફંક્શન કરી શકે ને તેમ એકવાર તમે સંયમથી કનેક્ટ થઈ જાઓ પછી તમારી પ્રભુ પરની શ્રદ્ધા પણ ચાર્જ થઈ જ જાય. અને છેલ્લા ઉપકારોની લિસ્ટમાં એક જેને બધા દીક્ષાદાનેશ્વરી તરીકે ઓળખે છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ પણ મારા પરમ ઉપકારી છે. જ્યારે છેલ્લા ચોમાસામાં એમણે સમ્યક ચારિત્ર તપની આરાધના કરાવી હતી ત્યારે એમના હાથે મને દર્શનીય રજોવરણ મળ્યું હતું. ત્યારે તો મને નહોતું સમજાયું પણ હવે આજે સમજાય છે કે એમની અમિત દ્રષ્ટિ ત્યારે મારા પર પડી અને એટલે જ હું આજે અહીં સુધી આવી શકી છું. અને જેમ મા બાપ બાળકને આંગળી પકડીને ચાલતા શીખવાડે તેમ મારા ઉપકારી ગુરુદેવ શ્રી હર્ષિરેખા મહારાજે મને અહીંયા પાપા પગલી કરતાં ભરાવી છે. તો 8 વર્ષના સાધ્વી હોય કે 80 વર્ષના સાધ્વી
એ દરેક શિષ્યાઓનું એટલું પ્રેમથી યોગક્ષેમ કરે ને, આમ તમે જુઓ ને તો તમને જોવા મજા આવી જાય આમ. અને એના પછી એકવાર રિયલાઇઝ તો થઈ ગઈ કે ખરેખર તો આ જ લાઈફ જીવવા જેવી છે. પણ તો પણ મનમાં ક્વેશ્ચન થતા, ડાઉટ્સ થતા, તો હું એમને પૂછતી અને મને દરેક ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરીને આપતા. અને એમાંથી એક વાત જે મને ટચ થઈ ગઈ, એમણે મને એક એક્ઝામ્પલ આપેલું કે જેમ સ્કૂલમાં 10 સ્ટાન્ડર્ડ હોય છે ને, એમ અહીંયા પણ 10 સ્ટેપ્સ છે. મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર, આસ્તિક કુલ, શ્રદ્ધાળુ સ્વજનો, જૈન કુટુંબ, ધર્મમાં રુચિ, સદગુરુનો સંયોગ, સદગુરુની વિશેષ પ્રેરણા. એ પ્રેરણાઓ આપણને સ્પર્શે અને એને આપણે અમલમાં મૂકીએ. જો સ્કૂલમાં કોઈ ફેલ થાય ને તો એ નવેમ્બરમાં પાછી રીએટેમ્પ પણ આપી શકે. એનો આખું યર બગડતું નથી કે એને ફરીથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી નથી સ્ટાર્ટ કરવું પડતું. પરંતુ અહીંયા થોડુંક અલગ છે. જો તમે અહીંયા એકવાર ફેલ થયા તો તમારે ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરવું પડે, ફરીથી મનુષ્ય ભાવ મેળવવો પડે, આર્ય ક્ષેત્ર મેળવવું પડે, ફરીથી આખી પ્રોસેસ સ્ટાર્ટ થાય. એટલે આ એક જ ચાન્સ છે. અને મને પણ થયું કે મારી પાસે હવે એક જ ચાન્સ છે, તો મારે એને વેસ્ટ તો નથી જ કરવો. મારે થોડીક તો હિંમત કરીને આગળ વધવું જ છે. અને કહેવાય છે ને, એકવાર જો મંઝિલ નક્કી થઈ જાય ને તો રસ્તાઓ આપોઆપ મળતા જ જાય છે. મારી ગુરુકુલવાસમાં એન્ટ્રી થઈ, સંયમ પણ ગમવા લાગ્યું અને એટલામાં જ આદિનાથ દાદાની છાયામાં મારે ગિરનારનું નવાણું કરવા જવાનું થયું. અને પ્રભુ સાથે એક અલગ જ કનેક્શન થયું અને એમના પગલે ચાલવાનું બળ પણ મળ્યું. આજે જે મને સંયમ જીવન મળી રહ્યું છે ને, એનો મને અત્યંત આનંદ છે. તમને એમ થતું હશે કે એમાં શું આનંદ હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતે જાતે સેવિંગ્સ કરીને, મહેનત કરીને કોઈ ઘર બનાવે અને એ છોડે ત્યારે તો એને દુઃખ થાય, બરાબર ને? પણ જ્યારે એ જ ઘર છોડીને એનું વેસુના 5 BHKમાં જવાનું હોય તો એને દુઃખ થાય. બસ તમારા બધાની દ્રષ્ટિ જે હું છોડી રહી છું ને એના પર છે, મારી દ્રષ્ટિ છે ને મને જે મળી રહ્યું છે ને એના પર છે. તમને ખબર છે આ સંયમ જીવન કેવું છે? તમને એક્ઝામ્પલ આપું. સ્માર્ટ કાર્ડ 2 ટાઈપના હોય છે, ક્રેડિટ કાર્ડ, એક ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ મીન્સ એન્જોય ફર્સ્ટ બટ પે લેટર, બટ ડેબિટ કાર્ડ મીન્સ પે ફર્સ્ટ એન્જોય લેટર. આ સંસાર છે ને એ ક્રેડિટ કાર્ડ જેવો છે. તમે અત્યારે એન્જોય કરી લો પણ પછી ભવ સુધી તમારે દુઃખ સહન કરવા પડશે. અને સંયમ ભલે થોડું કષ્ટકારી દેખાય છે પણ ખરેખર એની પાછળ તો ઇન્ફાઇનાઇટ સુખો મળે છે. અને હું આજે અહીંયા સુધી પહોંચી છું ને એનો જો કોઈ મેઇન રૂટ હોય તો એ છે મારા દાદા દાદીના સંસ્કાર. મારા દાદા તો કેટલા સાધુ સાધ્વીઓને ભણાવ્યા છે અને મારા દાદી એ જ રીતિને પોતાના હૃદયમાં વસાવી છે. એમના થકી જ અમારા આખા સણિતા કુટુંબમાં ધર્મનું આગમન જો થયું હોય ને તો એનું કારણ છે મારા દાદા દાદી. અને એના કારણે જ આજે હું અને બેન મારી સાહેબ પણ કંઈક અહીંયા આગળ વધી શક્યા છીએ. અને આની પાછળ મારે અહીંયા સુધી પહોંચવાનો જો બીજો કોઈ મોટો રોલ હોય ને તો એ છે મારા મમ્મી પપ્પા. જ્યારે બેન માસાની દીક્ષા થઈ ને તો અમને ઘર બહુ ખાલી ખાલી લાગતું હતું, સૂનું લાગતું હતું. થોડા દિવસ તો કંઈ ગમે જ નહીં. પણ એક બેનને વિદાય કર્યા પછી પણ હું ક્યારેક પણ જો કહું ને કે મારે માસી પાસે જવું છે તો મને કે નથી યાદ કે મને કોઈ દિવસ મારા મમ્મી પપ્પાએ ના પાડી હોય. હંમેશા એમને મને સપોર્ટ જ કર્યો છે, કોઈ દિવસ મને ના નથી પાડી. અને શ્રુત, મને ખબર છે કે તારી ઈચ્છા તો નહીં હતી કે હું દીક્ષા લઉં, પણ તે મને અત્યારે પરમિશન આપી ને એટલે તું મારો નાનો નહીં પણ અત્યારે તું જ સૌથી કામ મોટો થઈ ગયો છે. અત્યાર સુધી મને રક્ષાબંધનમાં તો બહુ બધી ગિફ્ટ આપી, પરંતુ તે જે પરમિશન આપી છે ને એ જ તારી સૌથી કામ મોટી ગિફ્ટ છે. થેન્ક યુ શ્રુત. અને છેલ્લે હું જેનો ઉપકાર નહીં ભૂલી શકું એ છે શ્રી અઠવાલાઈન જૈન સંઘ. આદિનાથ દાદાની કૃપા જેના પર વરસી રહી છે, જેના કારણે અમારા પરિવારમાં ધર્મનું આગમન થયું અને જેના કારણે જ આજે હું અહીંયા સુધી આવી છું, એવો શ્રી અઠવાલાઈન જૈન સંઘ. એનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું. અને હું તમને શ્રી સકલ સંઘે એટલું જ કહેવા માગું છું કે આપ તો મને એવા આશીર્વાદ આપજો કે હું જે છોડું છું એ કદી ભૂલાય નહીં, જે કદી યાદ ના આવે, અને જેના માટે છોડું છું એ કદી ભૂલાય નહીં. આપ સૌ મને આશીર્વાદ આપવા જલ્દીથી જલ્દી પધારજો. જીવનને કંઈ પણ બોલાય તો નુકસાન. ભોગનો કાદવ છોડી યોગમાં દિલડું જોડી જાય અમને દર છોડી
ચિતને પલમાં મોડી ભોગનો કાદવ છોડી યોગમાં દિલડું જોડી જાય અમને દર છોડી ચિતને પલમાં મોડી કાંક્ષા દિલમાં રમતી ભવ સફળ કરું મોંઘો હાથે ના આવે તો હવે દિલમાં આવે ઓઘો સંયમમાં પ્રોઈ પોતાનું દિલ લીન થઈ જશે ગુરુ ચરણોમાં કે ના પાછું જોવાના સરોવર ખુશીઓનું છલકાવી જગમાં સરોવર ખુશીઓનું છલકાવી જગમાં એ ધીમા પગલે ચાલી ગયા નિજી દુનિયામાં ના એ પાછું જોવાના સરોવર ખુશીઓનું છલકાવી જગમાં સરોવર ખુશીઓનું છલકાવી જગમાં એ ધીમા પગલે ચાલી ગયા